ભોળા દાદા સમોસા. સમોસા હું કામ લાવ્યો? એ તમારે ખાવા. ઓય બાપા, એલા સમોસા નહોતા લાવવાના, કાંઈક ફરાળી વસ્તુ લાવવાની હતી. પણ ફરાળી સમોસા છે. કોણે કીધું? એ હું સમોસા લેવા ગયો ને, ઈ દુકાને લખેલું હતું ફરાળી વસ્તુ મળશે. એલા ઈ તો ફરાળી સેવડો, ફરાળી વેફર એવું બધું મળતું હોય ને એટલે લખ્યું હોય. તો સમોસા ફરાળી નહીં હોય? સમોસા થોડા ફરાળી હોય. કેવો માણસ છે, ફરાળી વસ્તુ લેવા મોકલ્યો તો સમોસા લઈને આવ્યો. તો પણ તમારાથી ભૂખ્યા ન રહેવાતું હોય તો ઉપવાસ શું કામ રાખો? પણ અહીંયા મેં નક્કી કર્યું મહિનામાં 1-2 દિવસ ભૂખ્યા રહેવું છે, એટલે શરીર તો સારું રે. તો પણ ખાવું શું કામ? ભૂખ્યા રહ્યો? હા, હવે તો ભૂખ્યા રહેવું પડશે ને, સમોસા લાવ્યો તે. હાલો ફરવા. ક્યાં? એ અમે જંગલ સફારી ચાલુ કરી. હે? એટલે એ 4 વ્હીલ લઈને જંગલમાં ફરવા લઈ જાવી. તમને જનાવર જોવાની, પક્ષીના અવાજ સાંભળવાની મજા આવી જશે. તો હાલો ને ભોળા દાદા ફરવા જઈએ. હે? ચાલો. એક જણાની 600 રૂપિયા ટિકિટ છે. 1200 રૂપિયા આપી દો અને વયા જાવ જંગલમાં ફરવા. હે, કેમ એટલા બધા પૈસા? 600 રૂપિયા તો એક જણાના થાય જ છે ને. જંગલમાં ફરવા લઈ જઈશું અને એક ટાઈમ જમવાનું આપશું. પણ મારે ક્યાં જમવાનું છે? મારે તો ઉપવાસ છે. તો ફરાળ મળશે. હે? તો ક્યાં વાંધો છે? અલે 1200 રૂપિયા. ભોળા દાદા આજ તમારે ઉપવાસ છે એટલે ટાઈમે વયો જશે. આ ઈ હાસુ. અમારી જગ્યાએ વયા જાવ. ત્યાં મમરાભાઈ 4 વ્હીલ લઈને ઉભા છે. 4 વ્હીલ માં બેસી જાજો. એ તમને જંગલ સફારી કરાવશે. એ વાંધો નહીં. મમરાભાઈ ને ફોન તો કરી દઉં. મમરાભાઈ, હલો મમરાભાઈ, એ 2 કસ્ટમર આવે છે. એકને ઉપવાસ છે ને એકને જમવાનું છે. એ વાંધો નહીં. હે ભોળા દાદા ને એનો માણસ તો આવ્યા. એ મમરાભાઈ અહીંયા ઉભા. જાઓ મમરાભાઈ, 4 વ્હીલ લઈ આવો. અમે ફરવા આવ્યા. 4 વ્હીલ તો છે. હવે આ ક્યાં 4 વ્હીલ છે? આ તો રેકડી છે. 4 વ્હીલ માં કેટલા ટાયર આવે? એ 4. તો આમાં કેટલા ટાયર છે? એ 4. તો 4 વ્હીલ તો કહેવાય. જો બોલો, અમે તો મોટર સમજ્યા થા. અમને તો એમ કે મોટર માં બેહીને ફરવા જવાનું હોય છે. તમે મોટર માં શામાં બેહે? એ સીટ માં. તો આમાં સીટ તો મૂકી છે. એ હારું, મોટર તો હું હમણાં લઈ આવું. પણ આપણે જંગલ સફારીમાં જાવી સેવી એટલે સાયલેન્ટ વાહન લઈને જવું પડે. મોટર લઈને જાશું ને તો જનાવર બધા અગાવ્યા જશે. આ ઈ હાસુ. તો અમે બકુલભાઈ ને 600 રૂપિયા આપ્યા છે. મારે જમવાનું છે અને ભોળા દાદા ને ફરાળ કરવાનું છે. એ વાંધો નહીં, મારે બકુલભાઈ અરે ફોનમાં વાત થઈ ગઈ. એ હારું હારું, તો હાલો બેહો અને સીટ બેલ્ટ બાંધી દો. પણ સીટ બેલ્ટ કામ બાંધવો? ભોળા દાદા વાહનમાં જાવી ને એટલે સીટ બેલ્ટ બાંધવો જરૂરી છે. એ હારું. સીટ બેલ્ટ બંધાઈ ગયો? એ હા. તો ગભરાતા નહીં, જંગલ સફારી થાય છે ચાલુ. એ હારું. સાંભળો, પક્ષી બોલે. કોયલ બોલે. પણ કોયલ કેવું મીઠું બોલે. કોયલ તો રોજ મારી વાડીએ બોલે. પણ જંગલ સફારીમાં કોયલ બોલે ને ઈ કેવું મીઠું લાગે. હવે અમારી વાડીએ કોયલ બોલે એવું જ કોયલ અહીંયા બોલે. તમે રોજ વાડીએ ખાઓ, મજા આવે? હા. અને ક્યારેક બહાર હોટલમાં ખાવા જાવ તો મજા આવે? અરે તો બહુ મજા આવે. તો પછી એમ છે. પણ કે કોયલ દેખાતી તો નથી. પણ અહીંયા કેટલા બધા ઝાડવા છે. કયા ઝાડવેથી કોયલ બોલે એ આપણને કેમ ખબર પડે? આ ઈ હાસુ. હો. હવે તો જંગલ સફારી ચાલુ કરવી. એ હારું. એ જો તો સામે કાંઈક જનાવર છે. ક્યાં? જો ને સામે. બગલું હોય એવું લાગે. ભાઈ બાપા, બગલું થોડું અવડું મોટું હોય. તો પણ જનાવર બોલે તો બગલા જેમ ને. તો બીજું જનાવર છે. હે મોરાભાઈ, કયું જનાવર છે? મને હું ખબર કયું જનાવર છે ઈ. આમાં તો ન્યા જનાવર જોવા જાવી ખબર તો પડે કયું જનાવર છે ઈ. ના ના, ન્યા જનાવર જોવા નથી જાવું. જનાવર પાછળ દોડશે ને તો તમે બી જાગો. યો બોલો, તો અમે વાડીએ જઈશું અને કેહા કાકાને કહીશું કે અમે જંગલ સફારીમાં જનાવર જોવા ગયા હતા. તો એ અમને પૂછશે કયું જનાવર જોયું તો અમારે શું કેવું? કહી દેવાનું જનાવર હતું. ઓય બાપા, કે હાય પૈસા આપ્યા તેને જવાબ દેવાનો હોય.
હા એ હાસું. હાલો તો જંગલ સફારીમાં આગળ વધવી એ હારું. આમળો તો કાક બોલે. કાગડો બોલે. પણ જંગલમાં કાગડો બોલે ઈ કેવું મીઠું લાગે. હવે કાગડો દેકારો કરતો હોય એવું લાગે. તો પણ મારે થોડું કાગડાને જઈને કહેવા છે દેખાડો ન કરતો. પણ કાગડો ક્યાંય દેખાતો તો નથી. પણ આયા કેટલા ઝાડવા છે, કયા ઝાડવેથી કાગડો બોલતો હોય ઈ આપણે કેમ ખબર પડે? આ ઈ હાસું. તો પણ કોયલના અવાજ ને કાગડાના અવાજ જ સાંભળવા મળશે. કાક જનાવર જોવા મળશે કે નહીં? પણ હમણાં તો તમે જનાવર જોયું. પણ ઈ તો કયું જનાવર હતું એ ખબર ન પડે. તમારે હરખી રીતે જનાવર જોઈ લેવાય ને. પણ તમે ક્યાં જનાવર જોવા જવા દીધા? એ હારું, હાલો તો હવે જંગલ સફારીમાં આગળ વધવી. તમારા ભાગમાં હોય તો બીજું જનાવર જોવા મળે. એ હારું. હે જોવો જોવો જોવો. હે કયું જનાવર હતું? મને શું ખબર? હે પણ જનાવર તો સ્પીડમાં ગયું હું. હાલો ફોર વ્હીલ લઈ લો જલ્દી એ બાજુ. જનાવર કયું હતું એ તો ખબર પડે. આ કઈ ફોર વ્હીલ પેટ્રોલ ડીઝલથી થોડી હાલે. હું રેકડી હાકું ફટાફટ થોડી હાલશે. આ તો પણ આપણને ખબર તો પડે કયું જનાવર હતું. હાલો ને એ બાજુ જાવી. ના રે ના, તમારે જનાવર જોવું હોય તો રેકડીમાંથી ઉતરીને જાવ ઈ બાજુ. ના રે ના, મને તો બહુ ભૂખ લાગી. હે તો એક કામ કરો, બકુલભાઈ અમારી જગ્યાએ જમવાનું અને ફરાળ લઈને ઉભા છે, હું લેતા આવું. એ હારું. ભોળા દાદા, જનાવર ન જોવા મળે ને તો આપણે જમવામાં પૈસા વસૂલ કરવા છે. હા 600 રૂપિયા આપ્યા, પૈસા તો વસૂલ કરવા કે નહીં? તો હું હે મમરાભાઈ કેમ આવે છે? હું કામ ભાઈ આવ્યા? તો રેકડી હાલવી જોવે ને. જાઓ તમે ઘડીક રેકડી હાકો. જો બોલો, તમારાથી રેંકડી નથી હાલતી તો મારાથી થોડી રેંકડી હાલે. પણ ખેતરમાં કેવું ભીનું છે, રેકડી હાલવી જોવે ને. તો હવે શું કરશું? એ હું ફરાળનું કઈ આવ્યો છું. તો ફરાર લઈને નથી જવું? હાલો ફરાર થઈ જાવી. આ ઈ હાસું. હાલો. હેલ્યા હજી મમરાભાઈ ફરાળ લઈને કેમ ન આવ્યા? કોને ખબર? જાતો એની જગ્યાએ જોયા તો એ હારું. મારો માણા આવે ત્યાં હું. જાશે રે બેયને દાડી મળી જાશે રે. હે બકુલભાઈ આવતા લાગે. જો બોલો, અહીંયા દુકાને બેઠા. હું તો આપણી જગ્યાએ વાટ જોતો હતો. દુકાને તો બેહવું જ પડે ને, તો જ તે પૈસા આવે ને. પણ કોઈ ગ્રાહક તો છે નહીં. પણ દુકાન ખુલ્લી હોય તો કોક કાક વસ્તુ લેવા આવે ને. જો બોલો, અહીંયા દુકાને તો તમારે એકને પૈસા આવશે, મારે તો પૈસા નહીં આવે. તમારે ક્યાં દુકાન છે તે તમારે પૈસા આવે? પણ હાંજ સુધી દુકાને બેસશો અને કોઈ વસ્તુ લેવા નહીં આવે તો આખો દિવસ ખોટો નહીં જાય? હા ઈ હાસું. તો હાલો, પૈસા આવે એવું મેં વિચાર્યું છે. હું એ જંગલ સફારી ચાલુ કરવી તો? પણ આપણે અહીંયા ક્યાં જંગલ છે? જંગલમાં શું હોય? વૃક્ષો. તો આપણે આમ બધી બાજુ વૃક્ષો તો છે. હા ઈ હાસું. તો પછી ભોળા દાદાને એને ફોર વ્હીલ માં બેહાડીને જંગલમાં લઈ જવી અને કહેવાનું જનાવર હશે, પક્ષીઓ હશે, 600 રૂપિયા ટિકિટ રાખવાની. પણ આપણે અહીંયા એટલામાં ક્યાં જનાવર છે? લ્યો, મમરા એક બાકસ આપ અને 200 રૂપિયા ઉછીના આપ. એ 200 રૂપિયા ઉછીના નથી આપવા. 200 રૂપિયા તમને એમ નામ આપવી તો લાવો પૈસા. તમારે એક કામ કરવું પડશે. હું ઓરાવો. લ્યો, કોઈ વાંધો નહીં. તો હું ભોળા દાદાને એને આપણી જગ્યાએ મોકલું, ત્યાં તમે તૈયારી કરી રાખો. એ હારું. લ્યો ક્યાં 200 રૂપિયા અને બાકસ. વાદદારી વાડીઓ હોય તો હારું. હવે તો નક્કી. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? હોય તો હવાની પોરમાં આપણે જવાનું છે કોમેડી વિડીયો ઉતરવા કાળુભાઈ રે, અને આપણે વિપુલભાઈ છે, અને આપણે નામ છે મને ભૂલાઈ ગયું, લાલભાઈ પણ આપણે અહીં ઉપસ્થિત છે મોટી ઉડાડથી. એટલે આપણે જવાનું છે. આપણા વ્લોગમાં બની રહેજો મિત્રો. અને આપણો વ્લોગ ફેસબુકમાં અને યુટ્યુબમાં અપલોડ થાય છે, એટલે આખો વિડીયો જોજો મિત્રો. એટલે તમે આખો વિડીયો જોવો તો અમને તરીકે મજા આવે કે નહીં ભાઈ બધા વિડીયો જોવે. અમે તો અત્યારે અહીંયા વાડીમાંથી જઈ, ખેતર છે એવું નહીં જવાનું છે કાળુભાઈની વાડીએ. એટલે કાળુભાઈ કોમેડી વિડીયો બનાવવા જાય છે, સ્પેશિયલ કાળુભાઈ માટે જઈ છે. વિપુલભાઈ પણ આપણે અહીંયા આવી ગયા છે. આજે રવિવારની રજા છે એટલે અમે ત્રણે નીકળી ગયા છે અત્યારે વિડીયો બનાવવા. કારણ કે અમારે બીજું કંઈ કામ જ નથી. કામ તો ઘણું છે પણ અમારે શું કહેવાય, વિડીયો સિવાય અમારે કંઈ ઉધાર થાય એમ નથી. હું કહું વિપુલભાઈ? હા અધ્યાપક તારે જ્યાં તો હવે રમવા થોડો કઈ
હે ના ના એટલે આમ જવાનું છે ઓલ પણ કાળુભાઈ વાડીએ જવાનું છે. તો આપણે વિપુલભાઈ જો તારને ફેન્સિંગ નાખી ઠેકી જવાનું ચાલો ટન ત્યાં રાતા નહીં કોઈ ગાડી માં થાય એટલો શ્યાને ને કઈ હાજી વાત કાઢું કાંઈ બાપ નહીં હવે હનુમાન દાદા આપણે હનુમાન દાદા મંદિર જાય કોમેન્ટમાં બધાય જય હનુમાન દાદા લખી નાખજો. એ વિપુલ તમને બોલ્યા હા ઓલા ગુનો દેખાય છે ગુનો આ ગુનામાં બહુ ના આવે નાનપણમાં ત્યાં નાવાની મજા જ અલગ હતી. પૈસા બધા ભાઈબંધ દોસ્તાર બધા અલગ અલગ જગ્યાએ બધા વહી ગયા છે. કાળુભાઈ તો રાઈડું નાખે એવું કેમ લાગે મને આપણે તો અહીંથી જવાનું છે. અત્યારે પોલો કાપી જશે 1 કિલોમીટર હાલી ગયા સવારની પણ અહીંથી વહી જાય અહીંથી જવાનું છે. હા ને ગઈ રોજે ભરાતો નહીં ગુસ્સો કરવા યાર. હાલો લાલભાઈ એલા ભાઈ લાલભાઈ જોઈજો કેમ થાય હવે મારે માં નીકળવાનું વિપુલ ભાઈ બોરી જટાળ હવા નહીં ગની જટામાં મિયાવ લાલભાઈ જોઈજો દીપડો હા પકડી ન જાય હા જોડે જો ટીટોડી બોલે લીલું સમ થઈ ગયું જો બધું. ઉનાળા કરતા તો સમામાં બહુ મજા આવે. હરિયાળી ગાંડી ગીર કહેવાય ને બાપો વિપુલભાઈ ને આપણા દરેક ત્યાં હું હતા કાલમાં તો આ તો આપણે કાળુભાઈ વાડી આવી ગઈ છે અને એમાં કપાસ સોંપ્યો છે તો આપણે ઉપર છે ધાર ઉપર હાલી નગર આવેલું છે પાછળ એમાં ખીજા કાળું કાકા મારે પછી કાળુભાઈ ફોન કરી ક્યાં શું હોય ને કે કઈ જગ્યાએ રાવણાવાળામાં કીધું છે. હા કંઈક આવું નજારો છે એનો ગાંડી ગીરનો. આપણે હવે કાળુભાઈ ફોન બંધ કીધો કે નંબર છે તમે નંબર ફોન બંધ કીધો રવે નથી મારતો ઓ આકલા મારે છે એનું તો હવાડા કરી જાય હવાડા એને કરી જાય દહીડે કરી જાય ને વિપુલભાઈ. તો હાલો આજના માટે એટલું જ આપણે વિડીયો આગળ બનાવવા ત્યારે કાળુભાઈને વાડીએ પૂગી ગયા છે. તો આજનો તમને કેવો લાગ્યો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરો મિત્રો. ઉલુલુલુ